નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ઘણા લાંબા સમયથી હજારોની સંખ્યામાં જીએસઆરટીસી ડ્રાઈવરની લેખિત પરીક્ષા પાસ કરીને બેઠેલા ઉમેદવારો હાલમાં જીએસઆરટીસીની વેબસાઇટ પર રોજ મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના 3 ગણા ઉમેદવારોનું જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ છે તેની રાહ જોઈને બેઠા છે. પરંતુ મિત્રો, આપસોને જણાવી દઈએ તેમ આપણે અગાઉ પણ જણાવ્યું દિવાળી પહેલાં કે હજુ સુધી જે ડ્રાઈવરો માટેનો જે ઓટોમેટિક ડ્રાઇવિંગ ટ્રેક નરોડા સેન્ટ્રલ વર્કશોપ ખાતે બની રહ્યો છે તે તૈયાર નથી થયો, એટલે ડ્રાઈવરોનો ડ્રાઇવિંગ ટેસ્ટ આવવામાં થોડો મોડી થઈ શકે છે. મિત્રો, તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કેમ હજુ પણ વિલંબ થઈ શકે છે મિત્રો ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના મેરિટ આવવામાં, અને સરકાર કેમ હવે ઉતાવળ કરશે અને નિગમને કેમ હવે ઉતાવળ કરવી પડશે આ જે નિગમોના જે ડ્રાઈવરના કંડક્ટરોના જે મેરિટને લઈ અને કેમ ઝડપથી મિત્રો પરિણામ આપવા પડશે તેના વિશે આજના વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો, અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન અને આવા જીએસઆરટીસી નિગમના ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ગત જે 28 જાન્યુઆરી 2024ના રોજ લેખિત પરીક્ષા લેવાઈ હતી, જેમાં લગભગ 17,000 ઉમેદવારોએ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું લેખિત પરીક્ષામાં હાજર રહ્યા હતા. અને ત્યારબાદ લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે 7 જૂન 2024ના રોજ આ તમામ ઉમેદવારોના જે લેખિત પરીક્ષાના માર્ક્સ છે તે જાહેર કરી દેવામાં આવે છે. મિત્રો, હવે આ વાતને લગભગ 6 મહિના જેટલો સમયગાળો વીતવા આવ્યો છે, પરંતુ સરકાર દ્વારા હજુ સુધી ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જગ્યાના 3 ગણા એટલે કે કુલ 3084 જગ્યાઓના 3 ગણા 9252 ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જાહેર કર્યું નથી. તો કેમ નથી કર્યું? તો મિત્રો, અગાઉના વિડીયોમાં પણ આપણે ઘણીવાર ચર્ચા કરી તે પ્રમાણે પહેલાં જે છે તે મિત્રો નિગમ દ્વારા બહેરામપુરામાં મ્યુનિસિપાલિટીની ભાડાપટ્ટાની જગ્યામાં ઓટોમેટિક જે ડ્રાઇવિંગ ટ્રેક છે તે તૈયાર કરવામાં આવ્યો હતો, અને આ ભાડાપટ્ટાની જગ્યામાં જ મિત્રો તમામ ડ્રાઈવરોના જે છે તે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવતા હતા. પરંતુ ગત 2023 ડિસેમ્બર મહિનામાં મ્યુનિસિપાલિટી સાથેનો કરાર નિગમનો પૂર્ણ થતાં નિગમ દ્વારા આ ભાડાપટ્ટાની જગ્યા ખાલી કરવામાં આવી હતી. અને મિત્રો, નિગમ દ્વારા આ ભાડાપટ્ટાની ખાલી જે કરવામાં આવી હતી જગ્યા તે મિત્રો જે નિગમના સત્તાધીશો છે તેમણે મિત્રો વગર વિચારે ખાલી કરી નાખી, કારણ કે ચાલુ ભરતીમાં મિત્રો આ ડ્રાઇવિંગ ટ્રેક બંધ કરતા નિગમને તાત્કાલિક નવો ડ્રાઇવિંગ ટ્રેક ઓટોમેટિક ડ્રાઇવિંગ ટ્રેક બનાવવાની જે છે તે ફરજ પડી હતી. આથી સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે કેટલીક ફાજલ જગ્યા પડી છે, જ્યાં હાલમાં આ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટ્રેક નિર્માણાધીન છે. એટલે કે મિત્રો હાલમાં તેની જે છે તે મિત્રો ગોકળ ગાય ગતિ ચાલી રહી છે. આપણે અગાઉ દિવાળી પહેલાં કેટલાક સોર્સિસ દ્વારા જાણ્યું તે પ્રમાણે આ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટ્રેકનું જે છે તે મિત્રો 50% જેટલું કામ દિવાળી પહેલાં પૂર્ણ થયું હતું. પરંતુ હવે નિગમને મિત્રો આ ડ્રાઈવર કંડક્ટરની જે અછત છે તેને લઈ અને નિગમને ઘણી બધી ટ્રીપો કેન્સલ કરવી પડે છે. એટલે નિગમના સત્તાધીશો મિત્રો હવે જે છે તે મિત્રો ફરીથી એક્શનમાં આવી ગયા છે, અને આ જે ડ્રાઇવિંગ ટ્રેક છે તે આગામી 31 ડિસેમ્બર પહેલાં પૂર્ણ કરીને તૈયાર કરવા માટે નિગમના સત્તાધીશોને સરકાર તેમજ મિત્રો જે ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે છે તે મિત્રો ફરજિયાતપણે કહી દેવામાં આવ્યું છે. એટલે કે 31 ડિસેમ્બર પહેલાં આ ડ્રાઇવિંગ ટ્રેક તૈયાર કરવાની જવાબદારી હવે નિગમના અધિકારીઓના માથે આવી ગઈ છે. જોવાનું એ રહેશે કે નિગમના અધિકારીઓ આ 31 ડિસેમ્બર પહેલાં આ ડ્રાઇવિંગ ટ્રેકનો જે મામલો છે તેને મિત્રો ફટાફટ પતાવી દે તો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનો ડ્રાઇવિંગ ટ્રેક ઓટોમેટિક ડ્રાઇવિંગ ટ્રેક તૈયાર થશે. ત્યારબાદ જ નિગમના દ્વારા જે છે તે મિત્રો 3084 જગ્યાઓ માટે કુલ 9252 ઉમેદવારોનું હાલમાં જે મેરિટ રેડી છે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું તે મિત્રો જાહેર કરવામાં આવશે. આપસોને જણાવી દઈએ કે ડ્રાઇવિંગ ટેસ્ટમાં કુલ 50 ગુણનો રહેશે, અને ડ્રાઇવિંગ ટેસ્ટમાં 50માંથી 37 ગુણ લાવવા તમામ 9252 ઉમેદવારોએ ફરજિયાત રહેશે. મિત્રો, જે ઉમેદવાર 37 કરતાં ઓછા ગુણ લાવશે તેને નાપાસ જાહેર કરવામાં આવશે. જે ડ્રાઈવરોનું જે મેરિટ લિસ્ટ છે તેમાંથી મિત્રો લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણ છે તેના 40%, અને ડ્રાઇવિંગ ટેસ્ટમાં મેળવેલા જે ગુણ છે તેના 60%, એમ કુલ 100%માંથી મિત્રો ડ્રાઈવરો માટેનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું આગળનું જે મેરિટ છે 1.5 ગણા ઉમેદવારોનું, એટલે કે કુલ મિત્રો 4,500 જેટલા ઉમેદવારોનું ડ્રાઇવિંગ ડોક્યુમેન્ટ માટેનું મેરિટ લિસ્ટ આ 100 ગુણના મેરિટના આધારે બનશે. પરંતુ મિત્રો હાલના સંજોગોમાં એવું દેખાઈ રહ્યું છે કે ડ્રાઇવિંગ ટેસ્ટનું જે આયોજન છે તે નિગમ દ્વારા ફેબ્રુઆરી મહિના પછી જાહેર થશે, કારણ કે આ ડ્રાઇવિંગ ટ્રેક જે છે તે મિત્રો 31 ડિસેમ્બરની ડેડલાઇન તો છે, પરંતુ સરકારી કામકાજો આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે ક્યારેય સમયસર પૂર્ણ થતા નથી. એટલે એવું લાગી રહ્યું છે કે નિગમ દ્વારા 31 જાન્યુઆરી સુધીમાં આ ડ્રાઇવિંગ ટ્રેકનું કાર્ય પૂર્ણ થશે, અને ત્યારબાદ જ ફેબ્રુઆરી મહિનામાં મેરિટ લિસ્ટ અને સાથે જ ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન જે છે તે મિત્રો નિગમ દ્વારા કરવામાં આવશે, તેવું આપણને કેટલાક સત્તાધીશોની માહિતી પરથી મળ્યું છે. મિત્રો, જોવાનું એ રહેશે કે નિગમ હજારો ઉમેદવારો જેઓ મીટ માંડીને નિગમ સામે બેઠા છે તેવા ઉમેદવારો પરની આશાઓ પર ક્યારે ખરી ઉતરે છે, અને શું 31 ડિસેમ્બર પહેલાં આ મેરિટ લિસ્ટ જાહેર કરી અને ડ્રાઇવિંગ ટ્રેક રેડી કરી અને જાન્યુઆરી મહિનામાં ડ્રાઇવિંગ ટેસ્ટ લેશે કે નહીં, એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.